કાંકરેજ તાલુકાના મોટા જામપુર બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરેલા ડમ્પર ચાલકે બે બાઇક અને દુકાનને અકસ્માતમાં કરી પલટી જતા સદનસીબે મોટી જાનહાનિ ટળી। કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો અને ટ્રક સહિત ડમ્પર ચાલકો બેફામ બની સરકારી તિજોરી અને રાહદારીઓ સહિત નાના વાહન ચાલકોને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના મોટા જામપુરની બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરીને જતી એક ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બે બાઇક અને બે દુકાનને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ખારિયા જામપુર ચોકડી પર ડમ્પર પલટી જતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી। જેમાં એક બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પાટણ ખાતે આવેલ ધારપુર મેડિકલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને દુકાનના પતરાનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા। ત્યારે હવે પોલીસને જાણ થતાં પોલીસના ટોળા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। જો કે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ સાદી રેતીનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના થરા અને શિહોરી પોલીસ સ્ટેશનમાં આવતા નદી વિસ્તારના ગામોમાં રાત દિવસ સતત રેતી ખનન કરતા તત્વો બેફામ બની ગયા છે। ત્યારે હવે શું કાંકરેજ મામલતદાર અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી જૈસે થે જેવી સ્થિતિ રહેશે અને પછી આવી રીતે બે રોકટોક પસાર થતી ટ્રકો નાના વાહન ચાલકો અને રાહદારીઓનો ભોગ લેશે એ જોવાનું રહ્યું। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ।